ઓબેસિટી મીન્સ મોટાપો. સો આપણા બોડીમાં અનિયંત્રિત માત્રામાં અમુક ફેટ પર્સન્ટેજ, અમુક વેઇટ વધી જાય અમુક માત્રા કરતા, તો તેને ઓબેસિટી કહેવાય છે. મેડિકલ ટર્મમાં અમે BMI યુઝ કરીએ છીએ. વોટ ઇઝ ધ BMI? BMI ઇઝ બોડી માસ ઇન્ડેક્સ. ધેટ મીન્સ તમારું હાઇટ અને વેઇટનો સરેરાશ. સો આ હાઇટ અને વેઇટનો જે સરેરાશ છે 23 ની અંદર રહેવો જોઈએ. જો આ તમારો 23 થી 27 ની વચ્ચે હોય તો તમે ઓવરવેટ કહેવાઓ, એટલે તમારું વજન વધુ પડતું છે એવું કહેવાય. અને તમારું જો BMI 27 થી વધુ હોય તો ધેટ મીન્સ યુ આર ઓબેઝ, કે તમને મોટાપો છે. અને એ મોટાપામાં જો તમે ધ્યાન નહીં રાખો તો બધી બીમારીની ચાન્સીસ બહુ વધુ છે. સો ધેટ મીન્સ ઓબેસિટી એટલે ચરબીની માત્રા વધુ, વજન વધુ અને BMI મોર દેન 27. કે ઓબેસિટીનો મોસ્ટ કોમન કારણ છે કે આપણી ઇનએક્ટિવિટી. બીજું છે કે આપણી ખરાબ ડાયટની હેબિટ્સ. અને ખરાબ ડાયટની હેબિટ્સ એટલે શું? કે આપણે જંક ફૂડ વધુ ખાઈએ છીએ, આપણે આપણામાં જે મેંદાવાળી વસ્તુ વધુ ખાઈએ છીએ, આપણે શુગરી વસ્તુ વધુ ખાઈએ છીએ. સો આ બધું કારણ ઓબેસિટી છે. બીજું મોસ્ટ કોમન કારણ અત્યારે જે ઓબેસિટીનું જોવા મળે છે એ સ્ટ્રેસ. આપણે બહુ બધો સ્ટ્રેસ, કામનો લોડ લઈ લઈએ છીએ, એના કારણે આપણા અમુક હોર્મોન સિક્રેટ થાય છે કે જે ઓબેસિટી કરે છે. સો બેઝિકલી ઓબેસિટી ઇઝ અ લાઇફસ્ટાઇલ ડિસઓર્ડર, અને એ આપણી ખરાબ લાઇફસ્ટાઇલના કારણે આવે છે. જેમ કે વધુ પડતું જંક ફૂડ, વધુ પોર્શનમાં ખાઈ લેવું, વધુ પડતો સ્ટ્રેસ, વધુ પડતો મોબાઈલ ટીવી જોવો, અને આપણે જે ડિસ્કસ કર્યું કે આપણે ડેસ્ક ચોકી છીએ, સો લાઈક કોઈ પણ ફિઝિકલ કામ ના કરવાથી ઓબેસિટી થઈ શકે છે. સો બહુ બધા કારણ છે. આ બધા કારણોમાં આ 4 કારણ મેઇન છે. ઓબેસિટીના સિમ્પટમ્સ બહુ વાઇડ વેરાયટી વાળા છે. સો એક સિમ્પટમ્સ નથી, ઘણા બધા સિમ્પટમ્સ છે, અને બધામાં આના સિમ્પટમ્સ અલગ છે. સો કયા કયા સિમ્પટમ્સ હોઈ શકે? કે પહેલા તમને વધુ પડતા વજનના કારણે તમને થાક લાગે, કેમ કે તમારું વજન વધે છે પણ બોનનું તમારું જે ગ્રોથ છે, જે તમારી બોનની ડેન્સિટી છે તો એટલું જ રહેવાની છે. એવું નથી કે જાડા માણસના બોન પણ બહુ સારા હોય, ઉલટા ખરાબ. એટલે તમને વધુ પડતો થાક લાગે, થોડું ચાલવાથી કે થોડું દોડવાથી કે સીડી ચડવાથી તમને થાક લાગવા માંડે. બીજું કે તમને વારે વારે ફેફસાનું ઇન્ફેક્શન થાય, કેમ કે એ અસ્થમા પણ ઘણી વાર કરતા હોય. ઓબેસિટીના બીજા સિમ્પટમ્સ એ છે કે તમને ઊંઘમાં પ્રોબ્લેમ થાય, તો એને એવું કહી શકાય ઓબ્સ્ટ્રક્ટિવ સ્લીપ એપ્નિયા, કે ઘણા લોકોને ઓબેસિટીના કારણે અહીંયા કાકડા વધી જતા હોય છે, અને જ્યારે ઊંઘી જાય ત્યારે ઊંઘ પૂરતી ના થાય ને ઊંઘમાંથી ઝબકીને જાગી જવું પડે, તો આને સ્લીપ એપ્નિયા કહેવાય. આગળ જે ઓબેસિટીનું આપણે ધ્યાન ના રાખીએ તો એ ઓબેસિટી આપણું ડાયાબિટીસ થઈ શકે છે એના કારણે. તો ડાયાબિટીસના જે પ્રોબ્લેમ્સ હોય કે તમને પેશાબ વારે વારે જવું પડે, તમને થકાન લાગે, તમને કામ કરવાની ઈચ્છા ના થાય, એ બધું થાય. એના કારણે હાઇપરટેન્શન થઈ શકે, એટલે હાઇપરટેન્શનમાં તમારું માથું દુખે, તમને અનઇઝીનેસ ફીલ થાય. એકેન્થોસિસ ઇઝ વેરી કોમન ઇન ઓબેસિટી. તો વોટ ઇઝ ધ એકેન્થોસિસ? એકેન્થોસિસ ધેટ મીન્સ આપણે ગળામાં જે બ્લેકનેસ, કોઈ પણ શરીરના ફોલ્ડમાં અનનેસેસરી બ્લેકનેસ થઈ જતી હોય, સો ધેટ ઇઝ ધ સિમ્પટમ્સ ઓફ ઓબેસિટી. સો બોડી હંમેશા આપણને કંઈક ને કંઈક ક્લુ આપતી હોય છે. સો એ ક્લુ આ બધા આપણે પકડવા જોઈએ, અને આ મેઇન ઓબેસિટીના સિમ્પટમ્સ છે. સ્થૂળતાના કોમ્પ્લિકેશન એટલે ઓબેસિટીના કોમ્પ્લિકેશન. સો ઇફ વી આર આસ્કિંગ ફોર ઓબેસિટી, ધેન ઇટ ઇઝ નોટ અ સિંગલ ડિસીઝ. ધેટ મીન્સ આ એક પ્રોબ્લેમ નથી, આ બીમારીઓનો ગઢ છે. સો ઇટ ઇઝ અ મેટાબોલિક સિન્ડ્રોમ. સો મેડિકલમાં 2 ટર્મ હોય છે, એક ડિઝીઝ અને બીજો સિન્ડ્રોમ. ડિઝીઝ એટલે કોઈ પણ એક બીમારી હોય એને ડિઝીઝ કહેવાય, અને બહુ બધી બીમારી સાથે થાય એને સિન્ડ્રોમ્સ કહેવાય. સો ઓબેસિટી ઇઝ અ મેટાબોલિક સિન્ડ્રોમ. ધેટ મીન્સ બહુ જ બધી કોમ્પ્લિકેશન લઈને આવે છે. આપણને ખબર નથી કે કયા કયા કોમ્પ્લિકેશન થઈ શકે છે, પણ એ મેજર જે કોમ્પ્લિકેશન છે ટાઈપ 2 ડાયાબિટીસ, કે જેમાં આપણે ડાયાબિટીસ થઈ શકે, આપણું વજન વધવાના કારણે ઇન્સ્યુલિન નામનો હોર્મોન્સ છે એ બરાબર કામ ના કરે, એનાથી ટાઈપ 2 ડાયાબિટીસ થાય. બીજું હાઇપરટેન્શન. તમને જોવા મળતું હશે કે આપણી જે યંગ ઉંમરના છે એ લોકોને અત્યારે હાઇપરટેન્શન આવતું જાય છે, બીપી વધતું જાય છે. એનું મેઇન કારણ છે ઓબેસિટી. 3, ખરાબ કાર્ડિયોવાસ્ક્યુલર હેલ્થ. તમને અત્યારે ઘણા બધા જોતા હોઈશું કે નાની ઉંમરમાં હાર્ટના એટેક્સ આવી જાય છે, હાર્ટ એટેક્સ આવી જાય છે. સો એનું મેઇન રીઝન શું છે? કે તમારી ઓબેસિટી, તમારું ખરાબ કાર્ડિયોવાસ્ક્યુલર હેલ્થ.
આ કોમ્પ્લિકેશન થઈ શકે છે. તમારું NAFLD એટલે નોન આલ્કોહોલિક સ્ટીએટોહેપેટાઇટિસ. તમારી લીવરની આજુબાજુ ચરબી જમા થઈ જાય અને એ જમા થયેલી ચરબી તમારા લીવરને ગ્રેજ્યુઅલી નુકસાન કરે. તો લીવર ફેલરનું મોસ્ટ કોમન કારણ વર્લ્ડમાં છે આલ્કોહોલ. આલ્કોહોલ સિવાયનું બીજું જે મોસ્ટ કોમન કારણ છે ફેટી લીવર. સો ઓબેસિટી આ બધા જ કોમ્પ્લિકેશન કરી શકે છે. સો ઓબેસિટી ઇઝ નોટ ડિસીઝ, ઇટ ઇઝ અ મેટાબોલિક સિન્ડ્રોમ. ઓબેસિટીની બેસ્ટ ટ્રીટમેન્ટ છે કે પ્રિવેન્શન. તમે ઓબેસિટી થવા જ ના દો, કેમ કે એ એવા જ લોકોને થાય છે કે જે દોડતા નથી. સો એના વિશે એક બહુ સરસ ડાયલોગ છે કે ઓબેસિટી ફેમિલીમાં નથી દોડતી, વંશ પરંપરાગત નથી, પણ એ ફેમિલીમાં છે જે ફેમિલી નથી દોડતી. સો એનો મતલબ એ કે જે એનું બેસ્ટ ટ્રીટમેન્ટ એ પ્રિવેન્શન છે, ઓબેસિટી થવા જ ના. પણ જો તમને ઓબેસિટી થઈ ગઈ હોય, મોટાપો થઈ ગયો હોય, તો તમે એને કેવી રીતે અટકાવી શકો? સો તમે હેલ્ધી તમે ડાયટ લો. અત્યારનો જે મેઇનલી આપણે જે ખોરાક હોય છે એ બેઝિકલી આપણો કાર્બોહાઈડ્રેટ રીચ, ફેટ રીચ હોય છે. સો આપણે એમાંથી પ્રોટીન વાળો ખોરાક વધુ લેવો જોઈએ. તમારે તમારું ડાયટ હંમેશા વેજીટેબલ્સ ઓર સલાડ્સથી ચાલુ કરવું જોઈએ. તમે સલાડ ખાઓ, સલાડથી તમારું એક ફાઈબર્સ બનશે, એ તમારા સ્ટમકમાં જશે, તમારી ભૂખને ઓછી કરશે. એના પછી તમે પ્રોટીન વાળું ખાઓ, તો પ્રોટીન વાળામાં જે તમારું પનીર તમે ખાતા હોય તો પનીર ખાઓ. એના પછી તમે કાર્બોહાઈડ્રેટ વાળું ખાઓ, એટલે તમારું દાળ ભાત શાક રોટલી જે પણ ખાવું હોય. તો આ પ્રોપર તમારી ઓર્ડર થઈ ગઈ, એવો ઓર્ડર પ્રમાણે તમે ખાઓ તો તમારું ઓબેસિટી ના અટકી શકે. બીજું કે તમે ફિઝિકલ એક્ટિવિટી કરો. ફિઝિકલ એક્ટિવિટી ધેટ મીન્સ every man and every woman should be do physical activity for 30 to 40 minutes per day. અને એ 5 થી 6 દિવસ કરવી જોઈએ. એનાથી એ ફાયદો થશે કે તમારા બધા જ મસલ્સ એક્ટિવેટ થશે. તમે બોડીમાં એક તમારા હેપી હોર્મોન્સ રિલીઝ થશે, તમારો મૂડ સારું થશે. સો અગેન ફિઝિકલ એક્ટિવિટી ઇઝ અ પ્રિવેન્શન એન્ડ ધ ટ્રીટમેન્ટ ઓફ ધ ઓબેસિટી. સો તમે ડાયટ પહેલા કરો, ફિઝિકલ એક્ટિવિટી કરો, એનાથી ના થતું હોય તો તમે દવાથી ઓબેસિટીને ઘટાડી શકો છો. આપણે ગીતામાં કીધું છે સાત્વિક, રાજસી અને તામસી. સાત્વિક એ જ ખોરાક છે કે જે આપણે બધા ખાઈએ છીએ, જે બધાના આપણા ઋષિ મુનિઓ ખાતા હતા, કે ફ્રેશ વેજીટેબલ્સ અને ફ્રેશ ફ્રૂટ્સ. સો બધાએ પોતાના ખાવામાં 25 થી 30% વેજીટેબલ્સ અને ફ્રૂટ્સનો સમાવેશ કરવો જોઈએ. બીજું એ છે કે એના પછી તમારી ડેરી પ્રોડક્ટ્સ, તમારે 12 થી 13% થી 20% તમે ડેરી પ્રોડક્ટ એડ કરો, જેમાં છાશ, દૂધ, દહીં આવી જાય. પછી તમે 25% જેવું ગ્રેન વાળો હિસ્સો ચૂઝ કરો, એટલે તમારી રોટલી, દાળ ભાત શાક રોટલી આવી જાય. અને તમે બાકીનો જે હિસ્સો, જે 25% જેવો બાકી રહી ગયો છે, એ તમે પ્રોટીન વાળો. સો અને આપણે ઊંધું કરીએ છીએ, આપણે 75% આપણે કાર્બોહાઈડ્રેટ ખાઈએ છીએ અને આપણે પ્રોટીન બહુ ઓછું ખાઈએ છીએ. સો એનો મતલબ કે આપણી પોર્શન ઓછું કરવાની જરૂર નથી. પોર્શનને તમે વ્યવસ્થિત ઓર્ડરમાં રાખશો તો પણ તમારું ડાયટ અને ઓબેસિટી તમારી ઓછી થશે. સો કયા પોર્શનમાં ખાવું જોઈએ? તમે હંમેશા સલાડથી ચાલુ કરો. એના પછી તમે જે દૂધ, દહીં, છાશ કે ખાવા માંગતા હોય, દૂધ તો ના લઈ શકાય, પણ તમે છાશ કે દહીં લેવા માંગતા હોય એ લો. એના પછી તમે કોઈ પણ પ્રોટીન વાળો લો અને તમે કોઈ પણ એના પછી કાર્બોહાઈડ્રેટ લો. તમારે ફ્રિક્વન્ટ મિલિંગ કરવું જોઈએ. સો ડાયટના બહુ બધા પ્રકાર છે. હું અત્યારે ડાયટના પ્રકાર તો અત્યારે કહેવા નથી માંગતો, કેમ કે બહુ સેપરેટ ટોપિક છે. સો એમાં સૌથી સારું ડાયટ છે બધા ડાયટમાં, જેમ કે કીટો ડાયટ, એટકિન્સ ડાયટ, ડ્યુકાન ડાયટ, ઇન્ટરમીડિયેટ ફાસ્ટિંગ, બેલેન્સ ડાયટ. સો હું મારા પેશન્ટને જનરલી એ કહું છું કે તમે બેલેન્સ ડાયટ ફોલો કરો. બેલેન્સ ડાયટમાં તમે જ્યારે સવારે ઉઠો ત્યારે સેવરી બ્રેકફાસ્ટ, ધેટ મીન્સ તમે શુગર વાળું બ્રેકફાસ્ટ નહીં, પણ પ્રોટીન વાળું બ્રેકફાસ્ટ લો. તમે લંચ અને ડિનર જે રીતે મેં સમજાવ્યું એ પ્રમાણે લો, અને વચ્ચે વચ્ચે કોઈ પણ ફ્રૂટ્સ કે પ્રોટીન વાળી વસ્તુ લો. તો તમારા 5 કે 6 મીલ હોવા જોઈએ. એ પર્ટિક્યુલરલી ડાયટની પેટર્ન છે. તમારા બોડીને હાઇડ્રેટ રાખો. સો તમે ઇનફ પાણી લો. પાણી લેવાથી બેનિફિટ્સ એ થશે કે તમે હાઇડ્રેશનમાં રહેશે. સો તમારે પ્રોપર ન્યુટ્રિશન લેવું જોઈએ. એ ન્યુટ્રિશન પર પ્રોપર ઓર્ડરમાં રહેવું જોઈએ. તમારે યોગ્ય પ્રમાણમાં પાણી લેવું જોઈએ. સો આ જ મેઇનલી છે કે ઓબેસિટી અટકાવવા માટે ડાયટ. સ્થૂળતા ઘટાડવા માટેની કસરતો બધી જ છે. સો સ્થૂળતા આપણે કઈ રીતે ઘટાડી શકીએ? તો મેઇનલી હું વાત કરું કે જે ફિઝિકલ એક્ટિવિટીના હોય છે 4 કે 5 પ્રકાર હોય છે.
સો એમાંથી બે આપણે મોટા મોટા પ્રકારો કહીએ તો એક તો એનેરોબિક એક્સરસાઇઝ છે અને એક એરોબિક એક્સરસાઇઝ છે. આવડીશું. સો એરોબિક એક્સરસાઇઝ એટલે એ કે આપણી બોડીમાં જે આપણે વેઇટ ટ્રેનિંગ કરીએ છીએ. એરોબિક એક્સરસાઇઝ મીન્સ આપણે જોગિંગ, કાર્ડિયોસ એ બધું કરીએ છીએ. સો ઇટ ઇઝ એરોબિક એક્સરસાઇઝ કે જે આપણે જીમમાં ઝુમ્બા કરીએ, આપણે સાયકલિંગ, ફાસ્ટ વોકિંગ કરીએ, એ જે આપણું કાર્ડિયો મેટાબોલિક હેલ્થ સુધારે. બીજું છે કે આપણું એન્ડ્યુરન્સ વધારે. સો એક પ્રકારની એક્સરસાઇઝ છે કે એનરોબિક એક્સરસાઇઝ કે વેઇટ લિફ્ટિંગ જીમમાં આપણે જઈએ ત્યારે. સો હંમેશા તમે કોઈ પણ ફિઝિકલ એક્ટિવિટી કરો, તમારે કાર્ડિયો અને સ્ટ્રેન્થ એ બંનેનું કોમ્બિનેશન હોવું જોઈએ. એક દિવસ તમે કાર્ડિયો કરો અને બીજા દિવસે તમે જીમમાં જઈને વેઇટ લિફ્ટિંગ કરો કે કોઈ પણ વેઇટ વાળી કરો કાં તો યોગા કરો. એનાથી ફાયદો એ થશે કે તમારું ચરબીની માત્રા ઘટશે અને તમે વેઇટ ટ્રેનિંગ કરેલી હશે તો તમારા મસલ્સ પ્રિઝર્વ રહેશે. અલ્ટિમેટલી તમારો જે બેઝલ મેટાબોલિક રેટ છે એ વધશે. સો હંમેશા કોઈ પણ ફિઝિકલ એક્ટિવિટી આ બંને કોમ્બિનેશનમાં હોવી જોઈએ. આ બંને કોમ્બિનેશનમાંથી તમે કોઈ પણ ફિઝિકલ એક્ટિવિટી ચૂઝ કરી શકો. ધારો કે તમારો કાર્ડિયોનો દિવસ હોય તો તમે જોગિંગ ચૂઝ કરી શકો, સ્કીપિંગ ચૂઝ કરી શકો, યોગા ચૂઝ કરી શકો, તમે રનિંગ ચૂઝ કરી શકો. તમારું જ્યારે વેઇટ વાળી ટ્રેનિંગ હોય ત્યારે તમે કોઈ પણ પર્ટિક્યુલર મસલ્સની તમે એક્સરસાઇઝ કરી શકો. આ જે સવાલ સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે કે સ્થૂળતાને કેવી રીતે ઘટાડવા. તો મેડિકલમાં બહુ સારી વસ્તુ કીધી છે કે પ્રિવેન્શન ઇઝ ઓલવેઝ બેટર ધેન ક્યોર. ધેટ મીન્સ તમે જો પ્રિવેન્ટ વસ્તુ કરેલી હશે તો એ બહુ સારી હશે. અને ઓબેસિટીમાં સનાતન સત્ય છે. તો ઓબેસિટીને તમે થવા જ ના દો. કેવી રીતે ના થવા દો? તમારી ઈટિંગ પેટર્ન તમે જે આગળ કીધું છે એ પ્રમાણે તમારી ઈટિંગ પેટર્ન બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. જો તમે એવું વિચારતા હોય કે તમે 2 પીઝા ખાઈને જીમમાં જઈને 2 કલાક દોડી આવશો અને તમારા પીઝાની કેલરી બંધ કરી દેશો તો એ ક્યારેય પોસિબલ થવાનું નથી. કેમ કે ડાયટ ઇઝ અ મસ્ટ. ડાયટને રિપ્લેસ કરવાનું કંઈ જ નથી. તમે 2 કે 3 જલેબી તમારું ક્યારે 1 કલાકનું રનિંગ એને કમ્પન્સેટ કરી શકવાનું નથી. સો હંમેશા ઓબેસિટીના પ્રિવેન્શનમાં તમારું ડાયટ બહુ જ ઇમ્પોર્ટન્ટ હોવું જોઈએ. બીજી વસ્તુ છે કે તમારી ફિઝિકલ એક્ટિવિટી કરવી જોઈએ. ફિઝિકલ એક્ટિવિટીથી તમારા હોર્મોન્સ રિલીઝ થશે, એ તમારા બોડીને એક્ટિવ રાખશે અને તમને પ્રેરિત કરશે કે તમારે આડું નથી ખાવાનું. ત્રીજી એ વસ્તુ કે તમે સ્મોલ અને ફ્રીક્વન્ટ ડાયટ લો. એટલે મેં બેલેન્સ ડાયટની વાત કરી એ પ્રમાણે લો. ચોથી એ વસ્તુ છે કે તમે સ્ટ્રેસ ઓછો કરો અને તમારા મોબાઈલ યુઝ અને ડિજિટલ સ્ક્રીનિંગ ટાઈમને ઘટાડો. એ પણ તમારી ઓબેસિટી ઘટાડશે.